હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટ પર. આજે આપણે એક નવા સિલેબસ સ્ટેટ ટાટ ઉપર આપણે આવ્યા છીએ. આજના સિલેબસનો મેઇન જે આપણે ભણવાનું છે એ શું છે તો કે સાયકોલોજી. આપણને ખબર છે કે જે આપણે ટેટ ટાટ માટે તેના એમપી છે શું છે સાયકોલોજી છે. એનું રીઝન શું, આપણે આ બધું ભણી ગયા છીએ ક્યાં તો કે બીએડમાં પીટીસીમાં આપણે આ બધી વસ્તુ ભણી ગયા છીએ, પણ અફસોસની વાત એ છે કે બહુ યાદ રહેતું નથી. ક્વેશ્ચન બહુ ડીપલી પૂછવામાં આવે છે અથવા તો કહેવાય એના થોડાક અટપટા પૂછવામાં આવે છે. એના માટે ખાસ કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. તો આપણે આમાં ટ્રાય કરીશું કે આપણે કન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. હવે એક બહુ સરસ મજાની વાત, જો તમને આપણો સિલેબસ ખબર ન હોય તો પહેલાં તો આપણે સિલેબસ ઉપર ફોકસ કરીએ. 2 પેપર આવવાના છે, એક સામાન્ય અભ્યાસ, બીજો જે છે એ વિષય વસ્તુ આધારિત છે. સામાન્ય અભ્યાસમાં આપણે જોઈએ તો કે આપણા 20 માર્ક્સ જેવા જીકે પૂછાવાનું છે. જીકેમાં કહ્યું તો કે બંધારણ છે, ગુજરાતી સાહિત્ય છે, રાજનીતિ અને શાસનતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમત, મહાન વિભૂતિ, સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ અને વર્તમાન પ્રવાહોની જાણકારી. પછી છે શિક્ષણ અભિયોગ્યતા. 35 માર્ક્સનું પૂછાવાનું છે કે જે 35 માર્ક્સ છે આપણે કવર કરવાના છે. તમે જો આપણી પાસેથી અહીંયાથી આ પ્લેટફોર્મ પરથી ભણેલા હશો તો એટલી ગેરંટી હું આપી શકું કે તમને 30 પાસ કરતાં વધારે માર્ક્સ આવી જ જશે. 30 માર્ક્સ તો તમને આવી જ જશે, 30 ઉપર આરામથી. કેમ તો કે આપણે અહીંયાથી જે કરાવવામાં આવેલું હોય છે બેઠે બેઠા ક્વેશ્ચન પૂછાયેલા હશે. ભરોસો નથી આવતો, લેબ ટેકનિશિયનની એક્ઝામમાં જરાક જોઈ લેજો, બેઠે બેઠા ક્વેશ્ચન આવેલા છે. સિનિયર સાયન્ટિફિક એસિસ્ટન્ટની એક્ઝામ જોઈ લેજો, આપણે જે કરાવેલું છે યુટ્યુબ ચેનલ ઉપર મુકાયેલું છે, બેઠે બેઠા ક્વેશ્ચન આવેલા છે. એનું રીઝન શું, આપણે કન્સેપ્ટ ક્લિયર કરાવડાવીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુ જે છે ઇન ડિટેલ જઈએ છીએ, પણ ઇન ડિટેલ એટલે શું તો કે જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી જ. પછી હવે તમને એમ કહે કે એક કડી એક આવી રીતના થાય, પણ હવે એમાં મીંડું આગળ કેમ આવ્યું એ આપણે જાણવાની કંઈ જરૂર હોતી નથી. 1 ને 1 11 થાય, 2 એકડા ભેગા મળીને 11 થાય, 1 + 1 કરો તો 2 થાય. બસ આવું આપણને ખબર પડવી જોઈએ, ઇનફ છે. એ લોકો છે પૂછે છે કેવી રીતના 1 + 1 કેટલા થાય 2, 1 ને 1 કેટલા થાય 2 ભેગા થાય તો 11. બસ અહીંયા જે છે એ આપણું મગજ જે છે એ ચક્રાવે ચડી જાય છે. એનું રીઝન શું, સાયકોલોજી આપણે કંઈ એટલું બધું ભણ્યા હોય નહીં, ભણ્યા હોય કે આર્ટ્સવાળા લોકો મેનલી ભણ્યા હોય એ લોકોને માટે સારું છે, પણ એ લોકોનો કટ ઓફ પછી સામાન્ય બીજે પેપર જે છે એમાં ઊંચો જાય છે. ઠીક છે, તો હવે આપણે જાજો ટાઈમ ન બગાડતા સ્ટાર્ટ કરીએ. કેળવણી. પહેલાં તો જો કેવું છે તો શિક્ષણની ફિલોસોફી છે, 10 પ્રશ્ન અને 10 માર્ક્સ પૂછાવાના છે. એમાં 3 એ લોકોએ મેઇન ટૉપિક આપેલા છે. એક છે કેળવણીના હેતુ, એક છે કેળવણીના સ્વરૂપ, એક છે શિક્ષણની વિચારધારા. એમાંથી આપણે 2 ટૉપિક જે છે કેળવણીના હેતુ અને કેળવણીના સ્વરૂપ એ આપણે અહીંયા પૂરું કરવા માટે ટ્રાય કરીશું. આરામથી 6 માર્ક આમાંથી પૂછાશે, 6 માર્ક્સનું. ઠીક છે, આજનો લેક્ચર 6 માર્ક્સ લઈને બેઠેલો છે. તો આપણે લોકો ચાલુ કરીએ. તો પહેલાં છે સૌપ્રથમ કેળવણી. જો ભાઈ, પહેલાં જ કહી દઉં છું કે આજે આખી વસ્તુ જે છે એ પેડમાં વેચવામાં આવે છે. તો બધા લોકો પેડવાળું જે છે કોર્સ લેવા માટે સક્ષમ હોતા નથી, એમના માટે તેનું મહેનત કરું છું. તો આશા કરું છું કે તમારા તરફથી મને થોડો ઘણો સપોર્ટ મળશે. ઠીક છે, ચલો. કેળવણીની સંકલ્પના. 21મી સદીનો નવો ઉભરાતો સમાજ જ્ઞાન કેન્દ્રીય સમાજ છે. આ જ્ઞાન કેન્દ્રીય સમાજમાં જ્ઞાન સર્જન અને જ્ઞાન સંચાલન એ 2 મહત્ત્વના ઘટકો છે. જ્ઞાન સંચરમાં મહત્ત્વની બાબત સર્જનશીલ અને પારસ્પરિક વિમર્શ દ્વારા પ્રગટતું સ્વશિક્ષણ છે. શિક્ષણ જગતમાં કેળવણી માટે વિદ્યા, શિક્ષણ, કેળવણી, એજ્યુકેશન, તાલીમ જેવા વગેરે શબ્દ વાપરવામાં આવ્યા છે. હવે જો આ જે બધા શબ્દ જે છે એને આપણે ઇન ડીપલી થોડાક ભણશું કે વિદ્યા જે છે એ શબ્દ કોના ઉપરથી ઉતરી આવ્યો, કઈ ભાષાનો શબ્દ છે તો કે વિદ્યા શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને વિદ ધાતુ ઉપરથી ઉતરવામાં આવે છે. વિદનો અર્થ શું થાય તો કે વિશેષ એવું. બાળકમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર લાવી તેનો સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયાને કેળવણી કહેવામાં આવે છે. એક સરસ મજાની બુક લઈને સાથે બેસી જવાનું, વ્યાખ્યા લખવાની થાય લખી નાખવાની. બાળકમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર લાવી અને તેનો વિકાસ કરવો એને શું કહેવામાં આવે છે, કેળવણી કહેવામાં આવે છે. આપણા જે પેરેન્ટ્સ છે અથવા તો જે આપણા ટીચર્સ છે એ શું કહે કે દરેક વિષયમાં દરેક વ્યક્તિ નિપુણ હોય એવું જરૂરી હોતું નથી, પરંતુ દરેકનામાં એક વિશિષ્ટ કલા હોય છે.
ઉદાહરણ તરીકે કોઈ સારો જે છે એન્જિનિયર હોય છે, કોઈ સારો ડૉક્ટર હોય છે, કોઈ સારો ટીચર હોય છે, બધાનામાં કંઈક ને કંઈક કલા અને કૌશલ્ય છુપાયેલું હોય છે. પરંતુ એમને પોતાની જાણી અને તેમનો બાળકની જે અંદરની શક્તિઓ જે છે એને જાણી અને એને બહાર લાવી એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે કેળવણી કહેવામાં આવે છે. ઓકે, કેળવણી શબ્દનો અર્થ, જો કેળવણી એટલે શું? તો કે એક વિદ્યા કીધું હતું. તો કે વિદ્યા જે છે એ શબ્દ સંસ્કૃત ધાતુ વિદ ધાતુમાંથી ઉત્પન્ન થયેલો છે. વિદનો અર્થ શું થાય છે? તો કે જાણવું. જે જાણવાથી બધું જાણી શકાય તેને શું કહેવામાં આવે છે? વિદ્યા કહેવામાં આવે છે. શિક્ષણ શબ્દ શેનાથી? તો કે સાસ અને સંસ ઉપરથી બનેલો છે, જેનો અર્થ શાસન અને શાસન સંસન થાય છે. શાસન એટલે વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન. ઓકે, પછી થર્ડ વન, કેળવણી. ગુજરાત વિદ્યાપીઠના સારથી જોડાણ કોષમાં કેળવણીનો અર્થ શું બતાવ્યો છે? કેળવવું, વ્યવસ્થિત ઉચ્ચાર કરવો, ખીલવણી, શિક્ષણ, તાલીમ, ભણતર, વિદ્યા વગેરે અર્થ એના દર્શાવેલા છે. પછી જોઈએ એજ્યુકેશન. તો એજ્યુકેશન છે વ્યવસ્થિત રીતે માહિતી કે જ્ઞાન આપવાની, સંપાદન કરવાની ક્રિયા છે. એજ્યુકેશન અંગ્રેજી શબ્દ છે એજ્યુકેશન, પરંતુ એનું મૂળ કયું છે? તો કે લેટિન ભાષા. કયું ક્રિયાપદ? એજ્યુકેરમાંથી ઉતરેલું આવેલું, ખાસ યાદ રાખજો. એજ્યુકેશન પોતે અંગ્રેજી શબ્દ છે, પરંતુ એજ્યુકેશન જે શબ્દ જે છે એ ક્યાંથી લેવામાં આવ્યો છે? તો કે મૂળ લેટિન ક્રિયાપદ કયો? તો કે એજ્યુકેરમાંથી લેવામાં આવ્યું છે. આટલું બધાને ક્લિયર હશે. ઓકે, ચલો હવે છે એજ્યુકેર. તો એજ્યુકેરનો મિનિંગ શું થાય? તો કે ટુ એજ્યુકેશન એટલે કે શક્તિઓ કેળવવી, તાલીમ આપવી. ટુ બ્રિંગ એટલે કે ઉછેરવું. ટુ રાઇઝ એટલે કે પ્રોત્સાહિત કરવું અને સર્જવું. સેકન્ડ વન જોઈએ એજ્યુકેશન એક્ટ ઓફ ટીચિંગ, તાલીમ, પ્રશિક્ષણ. ક્યારેક કેળવણી માટે ગ્રીક ભાષામાં પેડોલોજી શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે આપણે વ્યાખ્યાઓ જોઈએ. જો બહુ સારી વાત કહી દઉં, વ્યાખ્યા જે છે આખા પેપરમાં 2 થી 3 હશે તો હશે. હું તો કહું એકાદી તો માંડ હશે, એકાદી બસ. તો હવે એક માટે થઈને તમારે આટલું બધું યાદ રાખવું એ જરૂરી ગણાય નહીં. આના માટે શું કરવાનું? વારે ઘણી એક ને એક લેક્ચર સાંભળે જ રાખો. આપણે સોંગ સાંભળીને એવીને સાંભળે જ રાખો. પછી જ્યારે તમારે એમસીક્યુ ટીક કરવાનો આવશે ને ત્યારે આમ મગજમાંથી આમ લાઇટ થશે, આવું કંઈક વાંચેલું હતું. ડન છે? ચલો આપણે જોઈએ શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. આવું શેમાં લખેલું છે? ઋગ્વેદમાં. જે માણસને ચારિત્રવાન અને વિશ્વને ઉપયોગી બનાવે તે જ શું છે? તો કે સાચું શિક્ષણ છે. આવું કોણે કીધું? કૌટિલ્યભાઈએ. કેળવણી એટલે આત્માનો સાક્ષાત્કાર. આવું કહેવાવાળા કોણ હતા? શંકરાચાર્ય. કેળવણી એટલે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ. કોને કીધું હતું? સ્વામી વિવેકાનંદે. આઈએમપી છે, ટીક કરી લેજો. કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. ડૉક્ટર રાધાકૃષ્ણન. કેળવણી એટલે બાળક અને માણસના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કીકરણ. આ પણ યાદ રાખજો, ગાંધીજીએ કીધેલું છે. કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સ્વીકૃતિ. કોને? રવિન્દ્રનાથ ટાગોરે. સા વિદ્યા એ વિમુક્તે. આ તો યાદ રહી જાય ઉપનિષદમાંથી. શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન, સાહસ. કોણ કહે છે? વિનોબા ભાવે. આઈએમપી છે. પછી છે વિકાસોન્મુખ આત્માની સંગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી. કોણ કહે છે? અરવિંદ ઘોષ. હવે કેટલાક પશ્ચિમી ચિંતકોનું જોઈએ તો કે કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે. આવું કહેવાવાળા કોણ હતા? ઋષો. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે છે તે કેળવણી. કેળવણી સત્યમ, શિવમ અને સુંદરમ પ્રતિ ગતિ કરવા માટે પ્રેરે છે. કોણ કહે છે? એરિસ્ટોટલ. પછી છે કેળવણી મનુષ્યની જન્મજાત શક્તિઓનો નૈસર્ગિક સુસંવાદી અને પ્રગતિશીલ વિકાસ છે. પેસ્ટોલોજી. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. એચજી વેલ્સ. પછી છે કેળવણી અનુભવોના પુનર્નિર્માણ અને પુનર્ગઠનની પ્રક્રિયા છે. જ્હોન ડ્યુઈ. આઈએમપી ટીક કરી લેજો. હવે આપણે પહોંચ્યા છીએ કેળવણીના હેતુઓ, કે જે આપણો મેઇન ટોપિક છે. જો કેળવણીના હેતુ એટલે શું? હેતુ એટલે આપણને ખબર છે કે શું? તો કે એની જે મેઇન ઉપયોગિતા જે છે એ કેવી રીતના છે? તો કે જો પહેલાં તો કેળવણીના હેતુ આપણે જોઈએ તો મુખ્ય 3 પ્રકાર છે કેળવણીના હેતુ.
એક તો વ્યક્તિગત હેતુ હોય, એક સામાજિક હેતુ હોય અને ત્રીજું વિશિષ્ટ હેતુ હોય. વ્યક્તિગત હેતુ એટલે શું? તો કે વ્યક્તિ પોતાના આંતરિક માટે થઈ અને કોઈ કેળવણી લેતો હોય, કોઈ આંતરિક વિકાસ માટે કે પોતાના માટે જે પોતાને ઉપયોગી હોય, તો એને શું કહેવામાં આવે છે? વ્યક્તિગત હેતુ. એટ એક્ઝામ્પલ તરીકે હું કહું, મારે સાયન્ટિસ્ટ બનવું છે, તો હું શું કરીશ? તો કે એના માટે પૂરતું એજ્યુકેશન લઈશ, હું મારા માટે જ્ઞાન વધારીશ. તો એ કયું હશે? તો કે મારો વ્યક્તિગત હેતુ હોય છે. સમજાણ? પછી બીજું જોઈએ સામાજિક હેતુ, એટલે કે જે સમાજને ઉપયોગી થાય એવી કેળવણી કોઈનામાં વિકસાવવામાં આવે, તેને કેવા હેતુ કહેવાય? સામાજિક હેતુ. એટ એક્ઝામ્પલ તરીકે કહીએ તો કે કોઈ બીજા સાથે સારી રીતે બિહેવ કરવું, એવું કોઈને શીખવાડવામાં આવે તો શું થશે? તો કે એનાથી સમાજ કલ્યાણની ભાવના ઉત્પન્ન થશે. હવે દેશને પ્રત્યે વફાદાર રહેવું, પછી તો કે બધાનું આદર કરવો, પછી તો કે બધાને રિસ્પેક્ટ આપવી, આ બધું કહેવાય તો કે સામાજિક હેતુમાં છે. વિશિષ્ટ હેતુ તો કે જે વ્યક્તિગત હેતુ અને સામાજિક હેતુમાં ન આવે અને કોઈ પણ અલગ જ કારણ હોય, તે બધા કહેવાય છે વિશિષ્ટ હેતુ. આઈ હોપ કે તમને લોકોને જે બેઝ જે છે એ ક્લિયર થઈ ગયો હશે. તો આપણે આગળ જોઈએ કેળવણીના હેતુમાં વ્યક્તિગત હેતુ. તો કે કેળવણી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ એટલે કે વ્યક્તિગત હેતુ. પ્રાચીન સમયમાં તેમજ એરિસ્ટોટલ જેવા તત્વચિંતકના લખાણમાં કેળવણીના આ હેતુને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. તેમાં ઉર્મિ, ભાવના, રસ, વલણનો વિકાસ કરવાનો સમાવેશ થાય છે. વ્યક્તિ પોતાના જ સ્વનો વિકાસ થાય તેવું ઈચ્છે છે. તેમાં બાળકનો શારીરિક, માનસિક, સર્વાંગિક અને આધ્યાત્મિક વિકાસ કરવો સામેલ હોય છે. વ્યક્તિને પરિસ્થિતિ સાથે ઉત્તમ અનુકૂલન સાધનાર બનાવવી પડે છે. ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવું પડે છે. વ્યક્તિમાં આદર્શ, મૂલ્ય, નૈતિકતાનું સિંચન કરવું પડે છે અને વ્યક્તિમાં આત્મસાક્ષાત્કાર અને આત્મનિરૂપણની ભાવના કેળવવી જોઈએ. સેકન્ડ વન જોઈએ આપણે સામાજિક હેતુ. તો કે માણસ કેવું છે? તો કે એક સામાજિક પ્રાણી છે. એ સમાજમાં જન્મે છે, સમાજમાં રહે છે અને સમાજમાં તેનો ઉછેર થાય છે. વ્યક્તિ સમાજની સાંસ્કૃતિક ઓળખ અને સભ્યતાનું જતન કરે તેવી કેળવણી પ્રાપ્ત કરે છે. વ્યક્તિ વિકાસની સાથે સામાજિક વિકાસને મહત્ત્વ આપે છે. કેળવણી દ્વારા વ્યક્તિ સામાજિક કાર્યક્ષમતાનો વિકાસ સાધી શકે છે. કેળવણી દ્વારા સમાજ, દેશ કે જગતના લોકો સાથે વિશ્વ બંધુત્વની ભાવના કેળવી શકાય છે. પછી જોઈએ તો કે વિશિષ્ટ હેતુ. તો કે દેશના આર્થિક વિકાસમાં વૃદ્ધિ કરવી, આંતરરાષ્ટ્રીય સમાજ માટે કેળવણી ઉપયોગી હોય છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે કેળવણી જરૂરી હોય છે. લોકશાહી પ્રક્રિયાનું જતન કરવા માટે કેળવણી મહત્ત્વની અને જરૂરી હોય છે. લાસ્ટ વન આધુનિક સમયને અનુરૂપ વિશ્વની સાથે સ્પર્ધાત્મક યુગમાં આધુનિકતા કેળવવા માટે કેળવણી જરૂરી હોય છે. આઈ હોપ કે તમને આ ટોપિક ક્લિયર હશે. કેળવણીના હેતુઓ. પછી નેક્સ્ટ બીજો ટોપિક આપણે જોઈએ તો કે કેળવણીના ધ્રુવ છે. હવે તો કે કેળવણીના ધ્રુવ એટલે શું થાય? તો કે જે કેળવણી માટે મેઇન વ્યક્તિ જે હોય કે જેમનું આદાન પ્રદાનને મહત્ત્વ રાખતું હોય એને શું કહેવામાં આવે છે? ધ્રુવ હોય છે. કેળવણીના ધ્રુવ પ્રત્યે કેટલી પોતે કહેવામાં આવી છે? તો કે 4 વસ્તુ કહેવામાં આવે છે. તો કે કેળવણી કેવું છે? તો કે અમુક લોકો એમ કહેતા કેળવણી જે છે એ એક ધ્રુવી પ્રક્રિયા છે. ગુરુ જ્ઞાન આપે છે, શિષ્ય લે છે, બસ કામ પૂરું. કેળવણીમાં જે મેઇન હોય છે એટલે કે જે કેન્દ્ર સ્થાને હોય છે એમાં કોને એ લોકો ગણવામાં આવે છે? ગુરુને. પછી શું કહે છે? તો કે કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે. કેમ? તો કે એમાં વિદ્યાર્થી અને ગુરુ બંને કેન્દ્ર સ્થાને હોય છે. શિક્ષક દ્વારા અથવા તો ગુરુ દ્વારા કોઈ વસ્તુ જણાવવામાં આવે છે, પછી વિદ્યાર્થી દ્વારા તેમને પ્રત્યુત્તર આપવામાં આવે છે, પોતાનું મંતવ્ય જણાવવામાં આવે છે. ત્યારે શું થશે? કેળવણી આખી દ્વિધ્રુવીય પ્રક્રિયા થઈ જશે. પછી શું કહે છે? કેળવણી જે છે એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. કેમ? તો કે તેમાં ક્યાંક રોલ સમાજનો પણ આવેલો હોય છે. કોઈ સામાજિક વિજ્ઞાન કે કોઈ પણ વિષય જ્યારે ભણાવવામાં આવે ત્યારે શું કહેશે? તો કે વિદ્યાર્થીઓ પોતાની આજુબાજુ જે રહેલું પર્યાવરણ જે છે એનું પણ અવલોકન કરશે, એના આધારે પોતાના મંતવ્યો જણાવશે. એટલે આખી કેળવણી જે છે કેવી પ્રક્રિયા થશે? ત્રિધ્રુવી. હવે આગળ જ્યારે તમે વિચાર કરો તો ક્યારે થાય? તો કે પછી એક એવો મંતવ્ય જાગ્યો કે જે કેળવણી જે છે એ બહુધ્રુવી પ્રક્રિયા છે. એમના કેટલા બધા ધ્રુવ હોવા શક્ય છે. ઉદાહરણ તરીકે શાળા, કોઈ ટીચર, કોઈ સમાજ, પછી તો કે કોઈ પ્રાકૃતિક વસ્તુ વગેરે. કેળવણીના અનેક ધ્રુવો હોવા શક્ય હોય છે. આવા થોડા મંતવ્ય વિશે આપણે અહીંયા વાત કરવાની છે.
ઓકે, કેળવણી એ વ્યક્તિના ઉત્તમ અંશોના આવિષ્કરણની પ્રક્રિયા છે. યોગ્ય પ્રક્રિયા દ્વારા જ ઉત્તમ અને યોગ્ય પરિણામો હાંસલ કરી શકાય છે. સતત પરિવર્તનશીલ આ વિશ્વમાં વ્યક્તિની પ્રગતિ અવિરત ચાલુ રાખવા માટે કેળવણીની પ્રક્રિયા પણ સતત ગતિશીલ રહેતી હોય છે. ગુરુકુળ યુગથી શરૂ થયેલી કેળવણી આજના ડિજિટલ યુગમાં પહોંચી ગઈ છે. તે સમયગાળા દરમિયાન કેળવણીની પ્રક્રિયામાં જે સ્વરૂપો જોવા મળ્યા તે નીચે મુજબ છે. સૌપ્રથમ શું કહેવામાં આવ્યું તો કે કેળવણી જે છે એ એક ધ્રુવી પ્રક્રિયા છે. કેમ તો કે કેળવણીની પ્રાચીન સંકલ્પનામાં જોયું તેમાં ગુરુ કેન્દ્રીય શિક્ષણ હતું. કેળવણીને લગતી તમામ બાબતોમાં એકમાત્ર ગુરુ જ સર્વસ્વ અને નિર્ણાયક ભૂમિકામાં હતા, જ્યારે વિદ્યાર્થીની પશ્ચાત ભૂમિકામાં ધકેલાયો હતો. આમ કેળવણીની સમગ્ર પ્રક્રિયામાં કેવળ ગુરુ જ કેન્દ્ર સ્થાને હોવાથી આને એક ધ્રુવી પ્રક્રિયા કહેવામાં આવે છે. ગુરુના માર્ગદર્શનમાં અભ્યાસનશીલ રહેતો વિદ્યાર્થી સમય જતાં સ્વયં શિક્ષણ તરફ વળી જાય છે. ચિંતન, મનન અને નિત્ય અભ્યાસ દ્વારા તે એટલો બધો સ્વાધ્યાય બની જાય છે કે હવે તેના માટે ગુરુજીનું અવલંબન અનિવાર્ય હોતું નથી. પોતે પોતાની જાતે શીખવા માટે સક્ષમ બની જાય છે. પછી શું કહે છે, કેળવણી દ્વિધ્રુવીય પ્રક્રિયા છે. આવું કહેવાવાળું કોણ હતું? J.E. એડમ્સ. એને પોતાના પુસ્તક જે છે ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરી એમાં કીધું છે કેળવણી જે છે એ દ્વિધ્રુવીય પ્રક્રિયા છે. ખાસ અંડરલાઇન કરી લેજો ને યાદ રાખી લેજો. કેળવણીની આ પ્રક્રિયામાં શિક્ષક અને વિદ્યાર્થીના બે મહત્ત્વના ધ્રુવો વચ્ચે વિષયવસ્તુ, માહિતી, કૌશલ્ય અને જ્ઞાનનું આદાન પ્રદાન થાય છે. ગુરુનું જ્ઞાનસભર વ્યક્તિત્વ શિષ્ય ઉપર વિશેષ પ્રભાવ પાડે છે, તેનામાં ઇષ્ટ પરિવર્તન લાવે છે. આમ શિક્ષણ પ્રક્રિયા શિક્ષણ અને વિદ્યાર્થી બંને ધ્રુવો પર આધારિત હોવાથી કેળવણીની આ પ્રક્રિયા કેવી થાય છે તો કે દ્વિધ્રુવીય પ્રક્રિયા કહેવામાં આવે છે. કોના ઉપર આધાર રાખશે? શિક્ષક ઉપર અને વિદ્યાર્થી ઉપર. પછી શું કહે છે તો કે કેળવણી ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. કેમ તો કે શિક્ષક વિદ્યાર્થી ઉપરાંત ત્રીજા ધ્રુવ તરીકે સમાજ અથવા તો સામાજિક પર્યાવરણનો સ્વીકાર કરવા માટે જ્હોન ડ્યુઈ એલાન કરે છે. કોણ આવું કહે છે કે કેળવણી ત્રિધ્રુવીય પ્રક્રિયા છે? ખાસ યાદ રાખજો, જ્હોન ડ્યુઈ. તેમના મતે અભ્યાસક્રમનું માળખું સમાજની જરૂરિયાત, સામાજિક મૂલ્ય, આદર્શ, પરંપરા ઇત્યાદિ સાથે ઘડાય છે. સામાજિક વાતાવરણની શિક્ષક અને વિદ્યાર્થી બંને ઉપર જન્મજાત રીતે ગાઢ અસરો પડતી હોય છે. જ્હોન ડ્યુઈના મતાનુસાર તમામ શિક્ષણ સામાજિક ચેતનામાં વ્યક્તિની ભાગીદારીથી આગળ વધે છે. આમ શિક્ષક, વિદ્યાર્થી અને સમાજના ત્રણેય ધ્રુવ કેળવણીના કેન્દ્ર સ્થાને હોવાથી તેને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે તો કે ત્રિધ્રુવીય. ત્રિધ્રુવીયમાં કયા કયા અંગો હશે? ખાસ યાદ રાખજો, સામાજિક વાતાવરણ, શિક્ષણ અને વિદ્યાર્થી. લાસ્ટ આપણે જોઈએ શું કહે છે, કેળવણી એ બહુધ્રુવી પ્રક્રિયા છે. કેળવણી પ્રક્રિયામાં વિદ્યાર્થી, શિક્ષક, સમાજ ઉપરાંત બીજા અનેક ધ્રુવ બિંદુઓ પ્રભાવક અસર પાડે છે, જેવા કે શાળા, અભ્યાસક્રમ, અભ્યાસ પદ્ધતિ, દ્રશ્ય શ્રાવ્ય સાધન સામગ્રી, રાજનીતિ, ધર્મ, વિજ્ઞાન, ટેકનોલોજી વગેરેનો સમાવેશ આપણે અહીંયા થાય છે, જેની અવગણના થઈ શકે નહીં. આમ કેળવણીને કહેવાતું કે અનેક ધ્રુવી અથવા તો બહુધ્રુવી રીતે પ્રક્રિયા કરવામાં આવે છે. બહુધ્રુવી પ્રક્રિયામાં આપણે જોઈએ કયા કયા હશે? વિદ્યાર્થી પોતે હશે, પર્યાવરણ, પછી કેળવણી, પછી સામાજિક અપેક્ષાઓ, કેળવણીની સામગ્રીઓ, શાળા, અભ્યાસક્રમ, પદ્ધતિ, શિક્ષક વગેરે. આઈ હોપ કે તમને આ બે ટૉપિક જે છે એ ક્લિયર હશે. અહીંયાથી આપણો પહેલો ટૉપિક જે છે કેળવણીના હેતુઓ, સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ આપણે ડિટેલ અભ્યાસ કરી લીધો છે એ યાદ રહી ગયા હશે. ઓકે, આના પછીનો ટૉપિક જે છે કેળવણીના સ્વરૂપ કે જે શિક્ષણની ફિલસૂફીમાં જ આવે છે એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું. જો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય અને કન્ટેન્ટ એ ગમ્યું હોય તો વિડીયો નીચે લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આપેલી જે PDF જે છે એમના માટે થઈને તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જ્યાં તમને આપણે PDF મળી રહેશે, તેમજ MCQની પ્રેક્ટિસ પણ આપણે ત્યાં કરશું, કે જેથી શું કરશું તો કે તમે એક ટૉપિક જોવો છો એમને વિડીયો, પછી તો કે એમને MCQની નીચે પ્રેક્ટિસ કરશો તો તમને શું થશે તો કે એનું રિવિઝન થશે, જેના કારણે માર્ક ગેઇન કરવામાં તમને ઉપયોગી રહેશે. આઈ હોપ કે તમને લોકોને સારું મજા આવી હશે આપેલા લેક્ચરમાં. તો આગળ લેક્ચર કન્ટિન્યુ કરશું આપણે, ઠીક છે? મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.